જીવાત્મા પણ જ્યારે સંસારમાં આવે છે, શ્રીમદ ભાગવતમાં જીવની ઉત્પત્તિનો ઉલ્લેખ આવે છે. ત્યાં કહે છે કે ભાઈ જન્મ થતા વેત બાલક કેમ રડે છે. એ રડીને નોંધ આપે છે કે હવે હું સંસારમાં આવ્યો છું અને મારી લિસ્ટમાં સૌથી ઉપર જો કોઈ વસ્તુ છે તો એ છે સુખ. મને તકલીફ ન આપો, આવી નોંધ આપણને દેવડાવવા માટે જન્મતા હોય સીધો રડીને પેલા નોંધ અપાવે કે હવે મને દુઃખ નહીં દેવાનું, મને સુખ જ આપો બસ. તો મનુષ્યની લિસ્ટમાં સૌથી પ્રથમ નંબર સુખ હોય છે અને સુખ માટેના શાસ્ત્રોએ અલગ અલગ ભિન્ન ભિન્ન સાધનો બતાવ્યા છે. જો સુખના ઈચ્છુક ધર્મ અને ધાર્મિક વ્યક્તિ પણ હોય છે અને નાસ્તિક પણ હોય છે. નાસ્તિક લોકો સુખ માટે જ પ્રયાસ કરે છે, મહેનત કરે છે. આપણા ઋષિ મુનિ તેમજ સવારે જાગી સુખ મેળવવા માટે કેટલું ફરે, કેટલી મહેનત કરે. આ જો તારા વાડામાં બંધાયેલો ઢોર અથવા તો પશુ, એ પણ સુખ મેળવે છે. હવે એ જીવને પૂછ્યું, એ મનુષ્યને પૂછ્યું, બોલ તારામાં ને આનામાં ફરક છે કે નહીં? તો કે હા ફરક છે. શું ફરક છે? મારા પાસે ભગવાને બુદ્ધિ, ચિત્ત અને માનવ દેહ આપ્યો છે. જે આ પશુ અને પક્ષી નથી કરી શકતા, એ કરી શકવાની શક્તિ જો કોઈને ભગવાન આપી હોય તો એ માનવને આપી છે. એ લોકો પશુ પક્ષી જે રીતે સુખ લઈ રહ્યા છે, જો આ જ રીતે માનવ લેતો રહે તો આ ત્રણેયમાં કોઈ ફરક ન હોય. ત્રણેયમાં ભેદ કરવા માટે જો માનવની અંદર ધર્મ નામનો તત્વ ન હોય, એવો જે વ્યક્તિ છે, ધર્મેણ હીનાહ પશુભિઃ સમાનાહ. શાસ્ત્રો કહે છે ધર્મથી જે હીન છે એ પશુ સમાન છે. અને ધર્મનો એક સિદ્ધાંત છે કે જેટલું જેટલું સારું વાવશો પાછું ઉગવાનું એ સારું જ છે. પણ જો વાવણી ખોટી કરી તો ઉગશે ખોટું જ ઉગવાનું છે. ત્રણ માર્ગ ભગવાને બતાવ્યા છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન આજ્ઞા કરે છે યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિધિત્સયા જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ નોપાયોન્યોસ્ત્રી કરહિ ચિત્ત. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, ગીતાજીમાં મેં ભલે 18 યોગ કયા હોય અલગ અલગ, પણ મુખ્યત્વે પ્રાણીના ઉદ્ધાર અર્થે જે યોગ મેં કયા છે એ યોગાહ સ્ત્રયો મયા પ્રોક્તા. અમે 3 યોગ કયા છે. નૃણામ એટલે પ્રાણી માત્રની, જીવાત્માઓની. શ્રેયો વિધિત્સયા, શ્રેય એટલે કલ્યાણ. જીવાત્માના કલ્યાણ કરવાની ઈચ્છાથી મેં 3 પ્રકારના યોગ બતાવ્યા છે. જ્ઞાનમ, કર્મ ચ ભક્તિશ્ચ. જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 યોગ બતાવ્યા છે. નોપાયોન્યોસ્તિ કુત્રચિત યા કરહિચિત, એવી રીતે 2 વાક્ય છે એમાં. આનાથી હટીને અન્ય કોઈ ઉપાય પ્રાણી માત્રના, મનુષ્ય માત્રના કલ્યાણ અર્થે અન્ય કોઈ ઈલાજ નથી. એમાં જ્ઞાન માર્ગ છે એ સાધવો બહુ કઠિન. બોલો યમ, નિયમ, તપ આદિ બધા એના કડક નિયમો પાળવા પડે. સાદા નિયમો આપણાથી પડતા નથી. મસાલો 15 મિનિટ જો મોઢાથી ખાલી થઈ જાય તો 16મી મિનિટ આપણને ટેન્શન થઈ જાય છે. ત્યાં આ બિચારો જ્ઞાન માર્ગને સાધી શકે
ધૈર્ય છૂટી જાય, ન રહી શકે. એટલે જ્ઞાન માર્ગ સાધવો કઠિન, કર્મ માર્ગમાં યજ્ઞ કરો અને નિયમોનું પાલન કરો એ આજના સમયમાં કોઈનાથી ન થાય. આજના આ કલિકાલમાં જો સરળ અને સહજ માર્ગ હોય તો એ ભક્તિ માર્ગ છે. એના પણ નિયમો છે, નથી નિયમો એવું નથી, પણ એટલા બધા હળવા નિયમો. મહાપ્રભુજીએ વિચાર તો કરો, જ્ઞાન માર્ગમાં કેટલા કેટલા વર્ષ સુધી શરીરને કષ્ટ આપો, ફ્રૂટ ઉપર રહ્યો. ધ્રુવજીના પ્રસંગમાં બહુ સ્પષ્ટ આવે છે કે પાંદડા ખાતા, પાણી ઉપર રહેતા ને છેલ્લે તો હવા પવનનું પાન કરી ને જીવન કાઢ્યું. શું આવો તપ આજના સમયમાં કોઈ કરી શકે એમ છે? આપણા શ્રી આચાર્યને કૃપા કરીને આપણને એટલો સરળ રસ્તો બતાવ્યો છે. આપણામાં જો બે માર્ગ છે, સમજો, તમને સાવ ટૂંકા શબ્દોમાં આખું સ્ટ્રક્ચર સમજાવીશ. આપણામાં બે માર્ગ છે, એક સેવા માર્ગ, એક પ્રપત્તિ માર્ગ. સેવા માર્ગ એવા માટે છે કે જેનું શરીર અને મન સેવા કરવા માટે 100% મજબૂત બની ગયો છે અને એ કાંઈક કરવા માટે, જો સેવા શું વસ્તુ છે ખબર છે? પોતાના સુખનો વિચાર છોડી અન્યના સુખનો વિચાર કરવું, એને જ સેવા કહેવામાં આવે છે. આપણે આપણી સેવા સવારથી નથી કરતા. રોજ સવારથી ચા પાણી કોના માટે કરીએ? બોલો, આપણે આપણી જ સેવા કરીએ છીએ રોજ નિયમથી. સવારના ઊભા થાઓ એટલે પેલી કોણ કહેવાય? પોતાની સેવા કરો, ચા પીઓ, પછી સ્નાન કરો, તૈયાર થાઓ, આહા આખો દિવસ ખાઓ પીઓ. સેવા એને જ કહેવાય કે જેમાં પોતાના વિચારને ગૌણ કરીને, બીજાના સુખ દુઃખનું ધ્યાન રાખીને એના માટે કાંઈક કાર્ય કરવું. એટલે કે ભોગ દેવાની જેનામાં સક્ષમતા હોય એ વ્યક્તિ સેવા કરી શકે. તો એક સેવા માર્ગ. તમે જોજો, આટલા વૈષ્ણવ આજે આટલા એ બ્રહ્મ સંબંધ લીધા. દાદાજી વખતે જો આ કીર્તનકારોમાં કેટલા બધા બેઠા છે. આ બધા આજથી 40 વર્ષ પહેલા બ્રહ્મ સંબંધ લીધેલા છે. આમાંથી કેટલા જણા સેવા કરે છે? બોલ, બહુ લિમિટેડ લોકો. હવે વિચાર કરો કે જે ઠંડીમાં અને જે ભયંકર ટેમ્પરેચરમાં રહેવાની આપણી આદત જ ન હોય, ધમધમતા તડકામાં ફરતો હોય, એને જો 3 ડિગ્રી 2 ડિગ્રી ને 1 ડિગ્રીમાં મૂકી દેવામાં આવે તો એની શું હાલત થાય? કહેવાનો મતલબ, ત્યાંના વાતાવરણ સાથે એની બોડી કે મન કે વિચારો સેટ જ નથી. એમ જ જે જીવાત્માનો આ દેહ સેવામાં અનુકૂળ ન હોય તેનું સ્થાન પુષ્ટિ માર્ગમાં, પ્રપત્તિ માર્ગમાં છે. પુષ્ટિ માર્ગનો જ એક વિભાગ છે પ્રપત્તિ માર્ગ, કે જેનાથી કાંઈ પડાતું નથી, પાલન પોષણ થતું નથી, કોઈ બીજા માટે સમયનો ભોગ નથી આપી શકાતો, એટલે કે શ્રી ઠાકુરજી માટે. તો એ શું કરો? બેસીને ખૂબ અષ્ટાક્ષર કરો. તમે નહીં માનો, બધાને અમે કેટલી વાર કહીએ કે ભાઈ શ્રી કૃષ્ણ શરણમમાં આપણો મહામંત્ર છે, તમારાથી સેવા ન બને તો કાંઈ વાંધો નહીં. પ્રપત્તિ માર્ગનો પ્રાણ એ અષ્ટાક્ષર મંત્રમાં રહેલું છે, જે અમે તમને બ્રહ્મ સંબંધમાં પહેલા બોલાવી. તમારાથી કાંઈ જ ન બને. જો હવે આમાંથી ઘણાની તો મેન્ટાલિટી કે ભાઈ સેવા કરવાનું એ આપણું કામ નહીં. પૂછો તમારા સેવા જ ને આ બધાનું આ મરજાથી એ લોકો કરે, અમારું કામ નહીં. હોય કે નહીં? અને કુલ મિલાવીને આ દેહ સેવા માટે બ્રહ્મ સંબંધ ગ્રહણ કરે છે, પણ પ્રીપેડ નથી, તૈયાર નથી. તો એમાં કોઈ અપરાધ બોધ કરવાની જરૂર નથી, ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. આપણામાં જ શ્રી મહાપ્રભુજીએ અયમ પ્રપત્તિ માર્ગોયમ એવી રીતે આજ્ઞા કરી છે. તો પ્રપત્તિ માર્ગમાં શું કરવાનું? અષ્ટાક્ષરને સાધો, ખૂબ જેટલું બને એટલું અષ્ટાક્ષરનું જપ કરો.
જોજો તમારે કોઈ સમસ્યાઓ, ટેન્શન, પ્રોબ્લેમ, બચ્ચાઓના લગ્ન ન થતા હોય, અષ્ટાક્ષર મહામંત્ર એવો મંત્ર છે કે સાવ ભાંગી પડેલો વ્યક્તિ હોય ને એને તમારે જો ઊભો કરવો હોય તો કાયાકલ્પનું કામ કરે છે અષ્ટાક્ષર મહામંત્ર. તો જે લોકો પ્રપત્તિ માર્ગના અધિકારી છે, ચાહે ભલે બ્રહ્મ સંબંધી હોય, એ લોકો જો બીજું કાંઈ ન કરી શકે તો નિયમથી અષ્ટાક્ષર કરો. અને વ્રતમાં ખાલી 2/11 એટલે કે 24/11 અને 4 જયંતિ, આટલા વ્રત, અષ્ટાક્ષરની જેટલી બની શકે એટલી માળા, જ્યાં ત્યાં આપણે ક્યાંય પણ ગયા ત્યાં ભવના ભૂખ્યા હોઈએ એમ બધું ખાવાનું ચાલુ કરી દઈએ, આવી રીતે નહીં. આનંદથી મનોરથોમાં પ્રસાદ લ્યો અને સાત્વિક ભોજન કરવાનો આગ્રહ રાખો. બસ આ ગણેલા 4 નિયમ પ્રપત્તિ માર્ગવાળાને. બાકી જે સેવા માર્ગવાળો હોય ને એને મળેલો કપડો હોય ને, આપણા આચાર્યો બતાડે છે, વૈષ્ણવને, અમારા મરજાદી વૈષ્ણવને હજી આ બધી વસ્તુનું ધ્યાન ન હોય, એ કપડો લાવે ને તોય શ્રીનાથજીના ચિત્રજીના ચરણને અડાડી ને પછી કપડો પોતાના વ્યવહારમાં લેવાય. સેવા માર્ગ કેને કહેવાય કે જેમાં બધું ઠાકુરજીમાંથી થઈને આવે તો જ તમે સેવા માર્ગના ઉત્તમ અધિકારી છો. બાકી બારોબાર જો બાયપાસથી આવતું હોય તો તમે સેવા માર્ગના અડધા અધિકારી છો. અમારા લોકોને આ તમે જોડ ભેટ કરો, અહીંયા પધરાવો એટલે પછી અમે જેદી પહેરવાની હોય ને તેથી શ્રીનાથજીના ચિત્રજીના ચરણમાં અથવા તો ઠાકુરજીના સિંહાસનમાં અડાડી પછી એનો વ્યવહાર પહેરવામાં કરીએ. અહીં સુધી કે મોબાઈલ આદિ કે ગાડી લેવી હોય ને તો પણ એકવાર વિનંતી કરીએ કે પ્રભુ આ લેવું છે. સેવા માર્ગ જ એવો છે કે જેમાં બધું પ્રભુને કે તો વાણી દ્વારા વિનંતી કરો કે વ્યવહારમાં વિનંતી કરો. જો અરોગાવા જેવું હોય જેમ કે મનોરથમાં મહાપ્રસાદ એટલે કે સામગ્રી, તો ખૂબ પ્રભુને અરોગાવીને પછી લ્યો. આ સેવા માર્ગ છે. સેવા માર્ગ કઠિન છે, એમાં ભૂખ્યાએ રહેવું પડે, તરસ્યાએ રહેવું પડે, પહેલાં બીજાનો વિચાર કરો, સેકન્ડ તમે હો તો સેવા માર્ગમાં તમારો નિર્વાહ થાય. જે આ માર્ગનો અધિકારી નથી એણે જો પુષ્ટિ માર્ગમાં ટકવું હોય તો એક મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમાં એ જે સાધી લે છે, ભગવાન એને સેવા માર્ગમાં ખેંચે છે. બોલો, વાતાવરણ અનુકૂળ બનાવે છે. તો પ્રિયજનો, આ પ્રકારથી 2 માર્ગ છે પુષ્ટિ માર્ગમાં. એવો આ કયો માર્ગ છે? પુષ્ટિ ભક્તિ માર્ગ. એટલે ભગવાન કહે છે યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિધિત્સયા જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ નોપાયોન્યોસ્તિ કુત્રચિત. આનાથી અન્ય કોઈ ઉપાય નથી. તો એ ભક્તિ માર્ગ અંતર્ગત 2 માર્ગ છે, એક મર્યાદા માર્ગ અને બીજો પુષ્ટિ માર્ગ. મર્યાદા માર્ગમાં દાન, વ્રત, તપ, યજ્ઞ, સ્વાધ્યાય, પ્રવચન આ બધું આગ્રહપૂર્વક કરવું પડે, ખૂબ ભોગ દેવું પડે. ત્યારે પુષ્ટિ માર્ગમાં ઠાકુરજીમાં આ શરીર અને આપણી પાસે જેટલું અનુકૂળ હોય એટલો વિત્ત એ જ્યારે ભગવાનમાં લગાડો તો ધીમે ધીમે આપણી બુદ્ધિ, આપણો અંતઃકરણ બધો ભગવદમય બને. અને બધું જ્યારે પ્રભુમાંથી થઈને આવશે. જોજો, તમને એક દાખલો દઉં સમજવા માટે. વેસણ પછી ચૂનને તમે લોટ કયો ને, હા, વેસણ, લોટ, મેંદો, આ બધી વસ્તુ આ શરીરમાં જ્યારે હોજરીમાં જાય તો પછી છેલ્લે ઠેઠ શું કે રક્ત બને. આ જ બધું બને છે ને, કંઈ બીજું કંઈ બહારથી કંઈ અલગ તો આવતું નથી. શાકભાજી કહો તો આ બધી ભલે ઉગે ઝાડમાં, પણ આ જ બધી ફરીને પેટમાં જઈને છેલ્લે શું કે ઠેઠ રક્ત સુધી પહોંચે. પણ આ જો પકાવવામાં ના આવે તો, લોટ બાંધીને અગ્નિને સ્પર્શ કરવામાં ના આવે તો, જોજો ઘણીવાર બાળક કાચી રોટલી ખાતો હોય તો આપણે કહીએ આ ધંધો ન કરાય, વાયડું પડશે.
એમ જ અમે તમને ઘણીવાર કહીએ કે આ બધું આપણી પાસે કાચું પડ્યું છે, એને પ્રભુમાં અંગીકાર કરાવીને લ્યો તો વાયડું નહીં પડે, નકર મને અને તમને બધાને વાયડું પડવાનું છે. કાચું ખાશે અને બધાને વાયડું પડશે. એટલે પ્રિયજનો, જે પ્રપત્તિ માર્ગના અધિકારી હોય એમણે પોતાની રસોઈ જે ઘરે બનાવે, કેમ એના ઘરે ઠાકોરજી ન હોય તો ઘરે રસોઈ બનાવો. મનોરથમાં જે તમને ચરણામૃત દેવામાં આવે ને, ચરણામૃત દરેક વૈષ્ણવે પોતાના ઘરે એક ડબ્બીમાં કાયમી રાખવા. 4 પેડા ચરણામૃતના આપણા ઘરે હોવા જોઈએ. સવારે સ્નાન કરી આમ 2 વાર ચરણામૃત લઈને પછી ઘરથી બહાર નીકળો, તમને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ આવે તો મને કહેજો. જમવા બેસો એની પહેલા જે પાત્ર હોય ને બધામાં ચપટી ચપટી ચરણામૃત પધરાવવાનું. આ કયા માર્ગવાળા માટે કહું છું? પ્રપત્તિ માર્ગવાળા માટે. જોજો, ખાનપાન એવી વસ્તુ છે કે એ જો ખરાબ ચાલતું રહીએ, ડોક્ટર દવા દે એની સાથે પરેજી શું કામ લખે ખબર છે? કે આ બાજુ દવા ખાઓ, આ બાજુ પરેજી રાખો. જ્યારે આ બેનો સુમેળ થાય એટલે સ્વાસ્થ્યનું મળવું એ સહજ છે. તો પ્રપત્તિ માર્ગવાળા માટે જો અષ્ટાક્ષરનું કહીએ, ખાનપાનમાં તું ધ્યાન રાખ તે કહીએ, તો ભોજન પણ એવું લે કે જે તને હિતકારી હોય. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, યજ્ઞ શિષ્ટાશિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈ ભુંજતે તે ત્વઘમ પાપાહ યે પચંત્યાત્મ કારણાત. ભગવાને 3જા અધ્યાયમાં યજ્ઞ શિષ્ટ અશિન સંત મુચ્યંતે સર્વ કિલ્બિષૈ. જૂના સમયમાં રાજાઓ યજ્ઞ કરતા ને, પછી જેટલી સામગ્રી બનાવે ને એ બધું એ યજ્ઞ પુરુષને ત્યાં જે સ્થાપન હોય દેવતાનું એની સામે બધું નૈવેદ્ય રૂપે ધરાવે. પછી યજ્ઞમાં આહુતિમાં પણ એ વસ્તુ થોડી થોડી પધરાવે. એના પછી જે બચેલું હોય ને એને કહેવાય યજ્ઞ શિષ્ટ. એમાં 2નો અધિકાર લાગે, એક ગોળનો એટલે કરાવવા વાળોનો અને બીજો યજ્ઞ કરનાર. તો યજ્ઞ શિષ્ટ અશિન સંત મુચ્યંતે સર્વ કિલ્બિષૈ. કિલ્બિષ એટલે પાપ. કયો વ્યક્તિ સર્વ પાપથી મુક્ત થાય છે? કે જે યજ્ઞ પુરુષને ધરાવીને પછી પોતે ગ્રહણ કરે છે. મોઢામાં તમાકુ પાના નહીં રાખવાના. સવારે સ્નાન કરો, ચરણામૃત ગ્રહણ કરો, અહીંયા તિલક કરો છાતી ઉપર. એક 10 મિનિટ એવી કાઢો. હું ઘણીવાર બતાવું છું કે તમે માલા ન લઈ શકો તો કરમાલા કરો. શાસ્ત્રોમાં કરમાલા બતાવે. કર એટલે હાથ. હવે જો આપણા જમણો હાથ છે ને એની આ આંગળી કે જેનાથી તમે ચાંદલો કરતા હો. આપણે ગુજરાતીમાં કોઈને કહેવાય ને કે આ ચાંદલો કરી નાખ્યો એટલે આમ કોક વાર થોડુંક એનો અર્થ બદલી જાય કે ફલાણા એ ફલાણાનું ચાંદલો કરી નાખ્યો. એટલે અમારે હિન્દી પ્રદેશમાં ચાંદલા સિસ્ટમ જ નહીં, ત્યાં તિલકની સિસ્ટમ આમ અંગૂઠાથી. એટલે અમને લોકોને જ્યારે તમે કરો તો કયો શું પ્રકાર છે? તિલકનો પ્રકાર. ચાંદલા સિસ્ટમ નહીં. આ ઉંગલી છે ને એ અનામિકા કહેવાય. શુભ કાર્યો, યજ્ઞ કાર્યોમાં આ ઉંગલી મુખ્ય માનવામાં આવી છે. એટલે આ ઉંગલીના મધ્ય ભાગથી 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ મધ્યમાં ઉંગલી છે, આ નિષિદ્ધ છે. એટલે આ 2 ભાગ એના છોડી દેવાના હોય. આ કુલ 10. અહીં 10 ગણો, અહીં 1 મૂકો, પાછા અહીં 10 ગણો, પાછા અહીં 1 મૂકો. અહીંયા જ્યારે 10 પૂરા થાય એટલે 100 મંત્ર પૂરા થયા. પછી અહીંયા 8 કરી આ રીતે આંખમાં, ગલામાં, માથામાં અને હૃદયમાં આ 4 જગ્યાએ સ્પર્શ કરાવો. ઘણા લોકો આ ચંપસ કરે. આજકાલ છોકરાઓ બહુ આવું કરતા હોય. નવા યંગસ્ટર બધા ઇંગ્લિશ સ્કૂલમાં ભણે
એટલે ચંપસ આમ કરી પછી આમ આમ કરે, આમાં. પણ સમજો વાત, આપણામાં જે ચરણ આદિના સ્પર્શ કરીને પછી સૌથી પહેલા આમ આંખ ઉપર, કારણ કે આ જ્ઞાનેન્દ્રિયમાં સૌથી મુખ્ય જ્ઞાનેન્દ્રિય હોય તો એ આંખ છે. જ્ઞાનેન્દ્રિય એટલે જે જ્ઞાન કરે. તો એ ચરણનો સ્પર્શ આપણા નિત્ય આંખ સામે ગુરુદેવ અને શ્રી ઠાકુરજીના ચરણ રહે એટલા માટે. આ સ્થાન છે એ મનનું સ્થાન છે. એટલે અહીંયા સ્પર્શ કરાવે કે અમારો મન કાયમી ગુરુચરણમાં રહે અને પ્રભુના ચરણારવિંદમાં. પછી આ સ્થાન છે એ બુદ્ધિનું સ્થાન છે. એટલે ત્રીજો આપણે સ્પર્શ કરાવીએ માથા ઉપર. મન ગોટાળા કરે તો બુદ્ધિ એને કંટ્રોલ કરીને બુદ્ધિ ભગવાનમાં રહે. ભગવાન આજ્ઞા કરે છે ગીતાજીના 12મા અધ્યાય, મય્યેવ મના આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. શ્રીમદ ભગવદ્ ગીતા 12મો અધ્યાય ભક્તિ યોગમાં. એટલે આપણે અહીંયા સ્પર્શ કરાવીએ. અને છેલ્લે અહીંયા હૃદયમાં. હૃદય એટલે મુખ્ય સ્થાન. એમાં ચરણારવિંદની અને શ્રી ઠાકુરજીના ચરણારવિંદની સ્થિતિ. તો તમારાથી બીજું કાંઈ ન થાય તો પ્રાતઃકાલ ચરણામત લઈ અહીંયા તિલક કરી અને બેસીને કરમાળા કરો. એક એક માલાનો નિયમ લ્યો. જે દી ફ્રી હોઈએ. આપણામાં તો પાઠ પૂજા તો હવે એવી વસ્તુ થઈ ગઈ છે કે જલ્દી પાપો કાટો, પૂરી કરો, ભાગો, છૂટો. આહા હા, ટીવી આમ રિમોટ લઈને બેઠા હોય કેવી મજા આવે. કાંઈ પરિશ્રમ નહીં, કાંઈ ઝંઝટ નહીં. દૂર બેઠા બેઠા આરામથી ચેનલો બદલાવો, ટીવી જોતા રહ્યો. જપ કરવું, સેવા કરવી, આ તો તપસ્યાનું કાર્ય છે. કંઈક મહેનતનું કાર્ય છે. હું તમને એટલે આ વાત કરી રહ્યો છું કે તમે નેચરથી આળસુ પ્રકૃતિના નથી. વેપારીને હજી બેસવાની આદત હોય. ખેડૂતના સ્વભાવમાં, એના બ્લડમાં એક જ વસ્તુ છે કે કાળા તડકામાં ફરીને મહેનત કરો. જો તમે આટલીક મહેનતથી ભાગતા હો તો આ વસ્તુ વિશ્વસનીય નથી, વિશ્વાસ કરવા લાયક નથી. કાળા તડકામાં જે વાવણી કરી શકે, જે ખેતર ખેડી શકે, જે માઘ માસની ઠંડીમાં પાણી વારી શકે, એ અડધી કલાક શાંતિથી બેસીને અષ્ટાક્ષર ન કરી શકે. હું આ વાતને માની શકું એમ નથી. તમે ચાહો તો તપસ્વી છો, તમે તપસ્યા કરી શકો એમ છો. એટલે 15 મિનિટ કાઢો કે જેમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજી, યમુનાજી અને શ્રી ગોવર્ધનધર, આપણા દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ, એમનું સ્મરણ અને એની સાથે 1 માલા, 3 માલા, 5 માલા, આપણાથી જેટલી થાય એટલી નિત્ય કરો. જ્યાં ત્યાં જમવાનું એ છોડો. આપણને જ્યાં યોગ્ય લાગે એટલું જ અને આવશ્યક લેવાનું. અને ઘરે જે રસોઈ કરો એમાં ચરણામૃત પધરાવી ને લેતા જાઓ. આટલો નિયમ જે રાખશે એનું આ કલિકાલમાં કોઈ કાંઈ બગાડી શકે તેમ નથી. પણ જે કોઈ નિયમ ન રાખે, હવે આપણે અહીંયા એવી સ્થિતિ છે કે અષ્ટાક્ષર મંત્રને તો વૈષ્ણવ ભૂલી ગયા છે. આપણે પૂછીએ અષ્ટાક્ષર એટલે બોલો, અષ્ટાક્ષર મંત્ર એટલે કયો મંત્ર? તો એ આપણને ખબર નથી. અરે ભાઈ, તને ખબર નહીં હોત પછી બીજા કોને પૂછવા જશું? આ પ્રણામી સંપ્રદાય વાળાને પૂછશું, સ્વામિનારાયણ વાળાને પૂછશું, તને જ પૂછશું ભાઈ કે અષ્ટાક્ષર કેને કહેવાય. નિત્ય એકવાર તો અષ્ટાક્ષર મહામંત્ર થવો જ જોઈએ. હું તો અહીં સુધી કહું કે કાંઈ ન બને તો 11 વાર કરો બસ. પણ અષ્ટાક્ષર વિના આપણે વૈષ્ણવ ન રહેવાય.
તમે બધા લગભગ જો અહીંયા હમણાં મંડપમાં બેઠા છે ને એ લગભગ બધા પ્રપત્તિવાળા છે. સેવા માર્ગવાળા બહુ ઓછા મળે તમને, આ એકાદ બે જણા બિચારા. હા, 8 અક્ષર છે ને એના ફલ બતાવેલા છે કે કેવા ફલ છે. કેવાય તમે ટેન્શનમાં આવી ગયો હોય, પેઢી ડૂબી ગઈ હોય તમારી, એમાંથી તમારે જો પાછા ઊભા થવું હોય તો કટિબદ્ધ થઈને જો શ્રી ઠાકુરજીના ચરણમાં વિશ્વાસ રાખીને અષ્ટાક્ષર કરો. અમે તમને બતાવીએ એનું અનુષ્ઠાન કેમ કરવું. મહેનત તો કરવી પડે, મહેનત વિના તો ફલ ન પાકે. લૌકિક દુઃખ, વૈદિક સમસ્યાઓ અને અલૌકિકમાં આગળ, ત્રણેયમાં આગળ વધવા માટે જો કોઈ મોટામાં મોટી વસ્તુ છે એ છે અષ્ટાક્ષર મહામંત્ર. હવે એક ભાઈ અમારી પાસે આવ્યા હતા કે અમારે સમસ્યા છે, આપ આજ્ઞા કરો. એટલે કોઈ ગામડાના આપણા વૈષ્ણવ મોકલ્યા હશે કે જાઓ તમે ત્યાં. એટલે મેં કહ્યું એમને કે ભાઈ આ 21 દિવસ સુધી તમે 11 માળા કરો. હવે જોજો એ જઈને શું કહે છે કે તમે જઈ આવ્યા? એ ભાઈએ પૂછ્યું કે હા જઈ આવ્યા. જે મળ્યા હતા શું કાંઈ સંધ્યાનું જલ કે કંઈ આપ્યું? કે ના ના કાંઈ ના આપ્યું, ખાલી ઓલું શ્રી કૃષ્ણ શરણમાં, જોજો એના શબ્દો, ખાલી ઓલું શ્રી કૃષ્ણ શરણમાં બોલવાનું કહ્યું. એ તો અમે 3 વાર રોજ બોલીએ છીએ, એમાં શું છે? હવે આપણે જ આપણા મંત્ર કેને કહેવાય, જેનું નામ આપણે આદરથી લઈએ, એ મંત્રને તમે આટલું સહજ સાદું માનો છો? આ કેવી સ્થિતિ થાય ખબર છે? કાલિદાસ કવિએ પોતાના ગ્રંથમાં કહ્યું છે કે શિકારીઓ સારા સારા ગજમુક્તાવાળા હાથીને મારીને લાવે, હાથીને મારીને એના માથામાંથી ગજમુક્તા લાવે, પણ ગજમુક્તાની વેલ્યુ ખબર ન હોય તો એના છોકરાઓ ગલીમાં એ ગજમુક્તા સાથે ખેલતા હોય એના ઝૂંપડાની બારે. આ જ ગજમુક્તા જો કોઈ જાણકારના હાથમાં આવી જાય તો એક ગજમુક્તાના 5 લાખ રૂપિયા આવે. તો ગજમુક્તા જેવી ગજમુક્તા પણ જો અપાત્રના હાથમાં આવી જાય તો એ એની કદર કરી શકતો નથી. અષ્ટાક્ષર મહામંત્ર એ સાદો મંત્ર નથી. થોડુંક કંઈક વિચારો, એકવાર કરીને જુઓ, થોડીક તપસ્યા કરો બસ. અમે વધારે આશા નથી રાખતા. મહાપ્રભુજીએ કોઈ આપણને એવી કઠોર તપ નથી બતાવ્યા. વાર્તા પ્રસંગમાં જ્યાં જ્યાં કોઈ કઠોર તપ કરે છે ને તો મહાપ્રભુજી શું આજ્ઞા કરી ખબર છે? આ સુંદર દેહ છે એ આ તપમાં પચાવવા માટે નથી, ઠાકુરજીની સેવામાં લગાડો. આ ન કરાય, આમ ઉંમર ઘટાડાય નહીં. પણ થોડું તપ તો શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે એકાદશીનો વ્રત કરો, લસણ ડુંગળી ન ખાઓ, 4 જયંતી સાધો અને અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરો. ભગવત કાર્ય હોય ત્યાં મહેનત કરો, દોડો. જેમ આપણા જે છોકરાઓ, તમે કોઈ સાદા જમણવારમાં સાજો છે એમ નહીં માનતા. પ્રભુ આરોગે પછીનો પ્રસાદ જે સાજવાનો જે કાર્ય છે એ એક મોટું પુણ્યશાળી કાર્ય છે. ભાગવત પ્રસાદ કોઈના પેટમાં પહોંચાડવામાં મહેનત કરવી ને એ એક સેવા છે મોટામાં મોટી, એ કોઈ સાદું કાર્ય નથી. તો આપણા યુવાનો બધા બિચારા પોતાના ઢંગથી કરતા હોય, જ્ઞાન સાથે સમજીને મહત્વ જાણીને જ્યારે તમે કરશો તમને 1000 ગણું એનું વિશેષ ફલ પ્રાપ્ત થશે. એટલે ખાસ અમે આજના પ્રવચનમાં છેલ્લી વાત કરશું. છોકરાઓને કહીએ, યુવાનોને, અમને ખબર છે ભલે યુવાનો માને કે ન માને, ચાહે જામનગર રહેતા હોય, સુરત રહેતા હોય કે છેલ્લા અહીંયા રહેતા હોય, આજનો યુવા વર્ગ એની મેન્ટાલિટી કેવી ખબર છે કે રાતના હું સૂવું ને ત્યારે સાદા ખાટલામાં સૂવું અને સવારે જાગું ત્યારે મારા રૂમમાં એસી હોય, સરસ ઇન્ટિરિયર હોય અને હું મોટો વેપારી હું. આવી વિચારધારા આજના યંગસ્ટરની છે. એક જ દિવસમાં સીધા એને ધીરુભાઈ અંબાણી બની જવું છે. બોલો, આવી વિચારધારા છે. તો ઊંચા વિચારો રાખવા સ્વામી વિવેકાનંદ કહે કે ભાઈ હાઈ લેવલના જ વિચાર રાખો, નબળા વિચાર નહીં રાખો. એ સાચું છે એનું, પણ હાઈ લેવલના વિચાર રાખવા માટે હાઈવે તો હોવી જોઈએ, પેલા રોડ તો હોવી જોઈએ. રોડ ન હોય વગડામાં કેમ વિચાર કરવો? બોલો.
તો હું યુવા વર્ગને ખાસ ચેતવું છું કે તમે સુરત રહેતા હો, જામનગર રહેતા હો, જ્યારે જ્યારે તમે માનસિક ટેન્શનથી જૂજો ને ત્યારે આડાઅવડા ન ભટકો. આડાઅવડા ભટકીને પોતાનો સમય, પોતાનો પૈસો, પોતાની એનર્જી બરબાદ ન કરો. એકવાર ગુરુદેવ સન્મુખ થઈને એકવાર એવો નિર્ણય કરો કે નહીં, હવે મારે અષ્ટાક્ષર કરવું છે. જો તમને કાયમી પરિણામ, કાયમી તમે મનથી એવા મજબૂત થઈ જાઓ કે કેવી આર્થિક સમસ્યા આવે, સામાજિક સમસ્યા આવે, હા લડી લેશો. એક હારીને બેસી જવું ને એક ટક્કર લેવી, આ બે માનસિકતામાં જમીન આસમાનનો ફરક છે. જેની સાથે ધર્મનો સહારો હોય છે, જે પોતાના ધર્મ મંત્રને સાધે છે, જે પોતાના ધર્માચાર્ય ઉપર વિશ્વાસ રાખે છે અને જે પોતાના પ્રભુ ઉપર કાયમી વિશ્વાસ રાખે છે, એ આર્થિક કે માનસિક રીતે કદાચ કેટલો તૂટેલો હોય, એને ભગવાન એટલી શક્તિ પ્રદાન કરે છે કે એ કોઈ દી પાછી પાની કરતો નથી. તો હું ખાસ યુવા વર્ગને કહીશ કે આજકાલ કોઈ સેવા કરતું નથી તો પ્રિયજનો અષ્ટાક્ષર તો કરો, થોડીક તપસ્યામાં જીવન વ્યતીત કરો. તમને જોજો પુષ્ટિમાર્ગી જીવન જીવવાનો આનંદ આવશે. આજે ઘણા સમય બાદ મને લાગે છે 4 વર્ષ પછી મારે અહીંયા આવવાનું થયું. વચ્ચે એકાદ મનોરથમાં આવ્યા હતા, પણ ઘણા સમય બાદ બઘેડી મુકામે આવવાનું થયું છે. પહેલાં આમ રેગ્યુલર આવવાનું થતું. તો તમે બધા અમારા છો, અમને કોઈ બીજી ચિંતા ન હોય, તમે ખૂબ પ્રગતિ કરો, આગળ વધો, પણ તમારો જો આધ્યાત્મિક લેવલ ડાઉન થવા લાગે ને એનાથી વધારે અમને બીજું કાંઈ ટેન્શન ન હોય. બોલો, તમારો આધ્યાત્મિક વિભાગ છે ને એ મજબૂત રહેવો જોઈએ. એટલે મજબૂતીથી ધર્મ ઉપર ચાલો, નિત્ય ગુરુના સંપર્કમાં, પોતાના શિક્ષા ગુરુ આચાર્યના સંપર્કમાં રહો. જ્યાં સમસ્યા આવે ત્યાં રસ્તો પૂછો, અમે તમને બધું મદદ કરશું, અમે તમારી સાથે રહીશું. પણ સ્વધર્મને જાણો, એમાં દ્રઢતાપૂર્વક ચાલો.